સોનગઢ તાલુકામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ધોધમાર અને અવિરત વરસાદને કારણે સોનગઢના ઇસ્લામપુરા વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। વરસાદી પાણી નદીની જેમ રસ્તાઓ પર વહેતા લાગ્યા। સ્થાનિક નગરપાલિકા પ્રશાસનના પ્રી મોન્સૂન કામગીરીના દવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે। નગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય કામગીરી સમયસર ન કરાતા ઇસ્લામપુરાના નીચાણવાળા વિસ્તારોનો બેહાલ બન્યા છે। સતત વરસાદને કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવરજવર અત્યંત જોખમી બની છે। ઇમરજન્સી સેવાઓ અટવાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। ગંદા પાણીના ભરાવાને કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। તંત્રની ઘોર ઉદાસીનતાના સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને ત્વરિત પંપ મૂકીને પાણીનો નિકાલની માંગ ઉઠી છે। ત્યારે બીજી તરફ વિકટ પરિસ્થિતિમાં સોનગઢ નગરપાલિકા અને સોનગઢ નગર સંગઠનના મોરચા કાર્યકરો પ્રભાવિત વિસ્તારોની વહારે આવ્યા છે। મચ્છી બજાર, રેલવે સ્ટેશન વિસ્તાર, ઇસ્લામપુરા, જૂના ગામનો મેઇન રોડ તેમજ બાપા સીતારામ નગર સહિતના વિસ્તારોમાં સવારથી જ પહોંચી કાર્યકરોની પરિવારોએ મુલાકાત લીધી હતી। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।